જન્મભૂમિ પ્રથમ તીર્થ આપ નિહાળો છો માણાવદરના છલોછલ નવનાલાનું દ્રશ્ય આપ નિહાળી રહ્યા છો. માણાવદરમાં સૌથી વધારે વરસાદ પડ્યો અને છલોછલ નવનાલા થઈ ગયા. આ એમનું આપ દ્રશ્ય નિહાળી રહ્યા છો. ભગવાનની કૃપાથી, પરમ તત્વની કૃપાથી રિવરફ્રન્ટમાં પણ ખૂબ જ પાણી આવી ગયું અને બંને કાંઠે સારવતી નદીના બંને કિનારે વરસાદનું પાણી છલોછલ આવી ગયું છે. આપ અત્યારે નિહાળી રહ્યા છો એ માણાવદરના રિવરફ્રન્ટનું આ દ્રશ્ય છે. પરમ તત્વની કૃપા થાય તો ક્ષણમાં જ માણાવદરને પાણી કરી દીધું. આપ એ રિવરફ્રન્ટનું હજી ઉદ્ઘાટન થયું નથી. 2 વર્ષથી આ રિવરફ્રન્ટની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે, પણ આ હવે પરમ તત્વ કોઈ સારી સંસ્થાને આ રિવરફ્રન્ટ ચલાવવા માટે આદેશ કરે એવી સૌ ઈચ્છી રહ્યા છે. માણાવદરથી બાટવા પોરબંદર હાઈવે રોડ ઉપર કરોડોના ખર્ચે 2 વર્ષ પહેલાં બનાવેલા આ રિવરફ્રન્ટની તસવીર છે. પહેલાં જ વરસાદમાં પૂરબહારમાં આ રિવરફ્રન્ટમાં બંને કાંઠે પાણી આવી ચૂક્યું છે. સારવતી નદી 2 કિનારે અત્યારે વહી રહી છે. આ રિવરફ્રન્ટમાં બોટિંગ સહિતની અનેક સુવિધાઓ ગુજરાત સરકાર કરાવવાની હતી, પણ સદભાગ્ય કહો કે દુર્ભાગ્ય કહો, આ રિવરફ્રન્ટનું હજી સુધી ઉદ્ઘાટન પણ થયું નથી. ત્યારે 2 વખત આ રિવરફ્રન્ટ પહેલાં જ વરસાદમાં છલોછલ રીતે છલકાઈ ગયો છે. આપ નિહાળી રહ્યા છો માણાવદરના રિવરફ્રન્ટની સારવતી નદીના કિનારે આ બંને કાંઠે માણાવદરનું આ દ્રશ્ય આપ નિહાળી રહ્યા છો. આપ નિહાળો છો માણાવદર નગરનું દિવ્ય અને ભવ્ય એકમાત્ર ગુજરાત સરકારની કલ્યાણકારી યોજનામાં આ રિવરફ્રન્ટ જૂનાગઢ જિલ્લાનો સૌપ્રથમ રિવરફ્રન્ટ છે, પણ હજી સુધી આ રિવરફ્રન્ટનું ઉદ્ઘાટન થયું નથી. પહેલાં જ વરસાદમાં આ રિવરફ્રન્ટ છલોછલ રીતે છલકાઈ ગયો છે. આપ નિહાળો છો એ પ્રમાણે માણાવદરના આ રિવરફ્રન્ટમાં અનેક સુવિધાઓ સાથે આ રિવરફ્રન્ટ માણાવદરના ધારાસભ્ય અને પ્રવાસન મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાના અથાગ પ્રયત્નથી આ રિવરફ્રન્ટ નિર્માણ પામ્યો છે, પણ હજી સુધી એમનું ઉદ્ઘાટન પણ થયું નથી. જન્મભૂમિ પ્રથમ તીર્થ, જન્મભૂમિ પ્રથમ તીર્થ, જન્મભૂમિ પ્રથમ તીર્થ.